અત્યારે આખી દુનિયામાં ભારતની અર્થવ્યવસ્થાનો ડંકો વાગી રહ્યો છે. ત્યારે વિદેશમાં વસતા ભારતીયો એટલે કે એનઆરઆઈ માટે ભારત પરત ફરવું હવે પહેલા જેવું નથી રહ્યું, કારણ કે બજેટ 2026માં ટેક્સના નિયમોમાં ધરખમ ફેરફારો આવ્યા, જે સીધી રીતે તમારા ખિસ્સા પર અસર કરશે. સૌથી મોટી વાતો એ છે કે જે લોકો ભારત પાછા આવવા માંગે છે તેમના માટે 5 વર્ષની ટેક્સ ફ્રી શિલ્ડ લાવવાની તૈયારી છે. એટલે કે જો તમે યુએસ, યુકે કે પછી મિડલ ઇસ્ટમાં કામ કરો છો અને ભારત આવ્યા પછી પણ તમારી વિદેશી આવક ચાલુ રહેલ છે, તો અમુક શરતોને આધીન 5 વર્ષ સુધી તે વિદેશી કમાણી પર ભારતના ટેક્સ નહીં લાગે. આ એક બહુ મોટું પગલું છે. તેનાથી ગ્લોબલ ટેલેન્ટને ભારત પાછા ખેંચી શકાય. પણ અહીં સમજવા જેવી બાબત રેસિડેન્સી સ્ટેટસની છે, કારણ કે તમે ભારતમાં કેટલા દિવસ રહો છો તેના પર પણ બધો જ ટેક્સ તમારો નક્કી થશે. નવા ડ્રાફ્ટ રૂલ્સ મુજબ જો તમારી ભારતની આવક 15 લાખથી ઓછી છે તો તમે 182 દિવસથી ઓછું ભારતમાં રહો છો તો તમારું એનઆરઆઈ સ્ટેટસ જળવાઈ રહે છે. પરંતુ તમારી ભારતીય આવક પર જોઈએ તો 15 લાખથી વધુ છે તો તમે વર્ષમાં 120 દિવસ કે તેથી વધુ ભારતમાં વિતાવો છો તો તમે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ એટલે કે RNOR બની જશો. આ સ્ટેટસનો ફાયદો એ છે કે તમે ભારતના નિવાસી તો છો એટલે કે ગણાશો, પણ તમારી આખી દુનિયાની કમાણી પર ભારતમાં ટેક્સ નહીં લાગે. સાથે જ સરકાર રેસિડેન્ટનો નિયમ પણ કડક કરે છે. જે લોકો કોઈ પણ દેશમાં ટેક્સ નથી ભરતા અને સિસ્ટમનો દુરુપયોગ કરે છે તેમને હવે ભારત સરકાર ટેક્સના દાયરામાં લાવશે. હવે પ્રશ્ન એ થાય છે કે એનઆરઆઈ બન્યા પછી કઈ આવક પર ટેક્સ લાગશે? તો યાદ રાખો કે ભારતમાંથી થતી કમાણી પર તો ટેક્સ લાગશે જ, પણ જો તમારી વિદેશી આવક ભારત સ્થિત કોઈ બિઝનેસ સાથે જોડાયેલી હશે તો તેના પર પણ ટેક્સ ભરવો પડશે. જો કે સામાન્ય વિદેશી પગાર કે રોકાણ પર આ દરમિયાન ટેક્સમાંથી મુક્તિ મળી શકે છે. બીજી તરફ પ્રોપર્ટી ખરીદવા કે વેચવાના નિયમો હવે એકદમ સરળ થવા જઈ રહ્યા છે. અત્યાર સુધી એનઆરઆઈ પાસેથી પ્રોપર્ટી ખરીદતી વખતે ખરીદનારને ટેન નંબર લેવો પડતો હતો, જેમાં બહુ કાગળિયા જોઈએ તો થતા હતા. પણ હવે તમે તમારા પેન કાર્ડ પર પણ TPS જમા કરી શકશો, જેમનાથી પેપર વર્ક ઘટી જશે અને વ્યવહાર તમારો ઝડપી બનશે. વિદેશી સંપત્તિના ખુલાસા એટલે કે ફોરેન એસેટ ડિસ્ક્લોઝર લઈને પણ સરકાર એક નવી વિન્ડો ખોલવાનો પ્રયાસ કરી રહી છે. જો તમારી પાસે વિદેશમાં જૂના બેંક એકાઉન્ટ, વીમો કે શેર હોય તો તમે તે જાહેર ન કર્યા હોય તો તમારી સાથે પેનલ્ટી લાગી શકે છે અને તમારે ભરવી જ પડે છે. મિત્રો, 5 લાખ સુધીની નાની સંપત્તિઓ પર તો રાહત આપવાની પણ વાત છે, જેનો અમલ ઓક્ટોબર 2024થી જ પાછલી અસરથી થઈ શકતો હતો. આ ઉપરાંત વિદેશ પૈસા મોકલવા એટલે કે રેમિટન્સ પર હવે TDSનો દર ઘટાડીને માત્ર 2% કરી દેવાનો દરખાસ્ત આવી છે, જે એપ્રિલ 2026થી આ અમલી બની જશે. આનાથી વિદેશ ભણતા બાળકો કે મેડિકલ સારવાર માટે પૈસા મોકલવા સસ્તા થશે. પણ ખાસ ધ્યાન રાખજો કે જો તમે કોઈ વિદેશી કંપની કે પછી ટ્રસ્ટ દ્વારા ભારતમાં પ્રોપર્ટી રાખો છો તો ITR ફાઇલ કરતી વખતે તેની જાણકારી આપવી ફરજિયાત છે, નહીતર રોજના 5,000 રૂપિયા જેવો મસ્ત મોટો દંડ તમારી પાસે લેવામાં આવશે. ટૂંકમાં સરકાર ડિજિટલ ટ્રાન્સપરન્સી વધારી રહી છે, પણ સાથે જ વહીવટી પ્રક્રિયા સરળ પણ કરી રહી છે. જો તમે યોગ્ય પ્લાનિંગ અને ટેક્સ એક્સપર્ટની સલાહ લઈને તમે આગળ ચાલશો તો ભારત પરત ફરવું તમારા માટે સુરક્ષિત અને ફાયદાકારક સાબિત થશે. મિત્રો, આવી જ નવી અપડેટ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.